હોળીની રાત્રે બોલી દો આ સરળ મંત્ર 33 કોટી દેવી દેવતા એકસાથે પ્રસન્ન થઈને એટલા પૈસા આપશે કે ઘરમાં ચારે બાજુ પૈસા જ પૈસા થઈ જશે। નમસ્તે મિત્રો, તમારી પોતાની ચેનલ ધાર્મિક વાતો પર આપ સૌનું ફરીથી સ્વાગત છે। હિન્દુ ધર્મમાં દિવાળીની જેમ જ હોળીનું પણ ખૂબ જ મહત્વ હોય છે। હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ મહિનાની પૂનમની રાત્રે હોળિકા દહન કરવામાં આવે છે। તેના બીજા દિવસે રંગોવાળી હોળી રમવામાં આવે છે। હોળી પર જો અમુક સરળ ઉપાય કરવામાં આવે તો મહાલક્ષ્મી તમારાથી પ્રસન્ન થાય છે અને તમારી ઉપર પોતાની કૃપા વરસાવે છે। હોળી ઉપર અમુક સરળ અને નાના ઉપાય કરી લેવામાં આવે તો નસીબ સાથે જોડાયેલ દરેક દુર્ભાગ્ય દૂર કરી શકાય છે। આજે અમે તમને અમુક આવા જ સરળ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ। પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેવા માંગતા હો તો આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન નોટિફિકેશન દબાવો જેથી તમે સૌથી પહેલા અમારા દરેક આગામી વિડીયોની સૂચનાઓ મેળવી શકો। હોળીની રાત્રે દેવી મહાલક્ષ્મી સહિત ઇષ્ટ દેવી દેવતાઓની વિધિવત પૂજા કરો અને મહાલક્ષ્મી મંત્રનો જાપ કરો। હોળી પર આ નાનો ઉપાય કરવાથી નસીબ સાથે જોડાયેલી દરેક પરેશાની દૂર થાય છે। મંત્રનો જાપ 108 વખત અથવા 1008 વખત કરી શકાય છે। મંત્રનો જાપ કરવા માટે કમળગટ્ટાની માળાનો ઉપયોગ કરવો જોઈએ। પૂજા કરતા પહેલા સ્નાન કરીને ચોખ્ખા વસ્ત્ર પહેરી લીધા બાદમાં લક્ષ્મીની પૂજા કરો। આ દરમિયાનમાં લક્ષ્મીને પીળા વસ્ત્ર, અત્તર, કેસર, ચંદન તથા મીઠાઈ અર્પિત કરો। ત્યારબાદ ઘરના મંદિર અથવા કોઈ શાંત સ્થાન ઉપર આસન પાથરીને કમળગટ્ટાની માળાથી શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો। હોળી બાદ દર શુક્રવારે મહાલક્ષ્મીનું વિશેષ પૂજન અને મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ। આ ઉપાય કરવાથી ધન સંબંધિત બધી જ પરેશાનીઓ દૂર થાય છે અને પૈસા તમારી તરફ ખેંચાઈને આવે છે। જો કોઈ વ્યક્તિ વિવાહ યોગ્ય છે અને કુંડળીમાં દોષ હોવાને કારણે તેના લગ્ન નથી થઈ રહ્યા તો હોળીવાળા દિવસે શિવ મંદિરમાં જવું અને પોતાની સાથે એક નાગરવેલનું પાન અને એક સોપારી તથા હળદરની ગાંઠ લઈ જવી। નાગરવેલના પાન પર સોપારી અને હળદરની ગાંઠ રાખીને શિવલિંગને અર્પિત કરો। ત્યારબાદ પોતાના ઘરે પરત આવી જવું। તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે પરત ઘરે આવતા સમયે પાછળ વળીને જોવું નહીં। આ ઉપાય બીજા દિવસે ફરીથી કરો અને શુભ મુહૂર્ત જોઈને ઉપાય કરતા રહો। તેનાથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે અને વિવાહમાં આવી રહેલી અડચણ દૂર થાય છે। જો તમે બધા કાર્યમાં સફળતા અને પારિવારિક સુખની મનોકામનાની સાથે હોળીની રાત્રે હનુમાનજીની વિશેષ પૂજા કરો છો તો તેનાથી ખૂબ જ મોટો ધનલાભ થવાની સંભાવના રહે છે। પૂજા માટે હોળીની રાત્રે સ્નાન કરીને પવિત્ર થઈ જવું। જો તમે મંદિર જઈ શકો છો તો કોઈ હનુમાન મંદિર જવું અથવા પોતાના ઘરમાં જ હનુમાનજીની સામે બેસીને પૂજા કરો। પૂજા માટે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પિત કરો। પ્રસાદના રૂપમાં જો તમે ગોળ અને ચણા ચડાવો છો તો વધારે લાભકારી રહેશે। પૂજા કર્યા બાદ પ્રસાદ લોકોમાં વહેંચી દેવો। સ્વાસ્થ્ય લાભ માટે જવના લોટમાં કાળા તલ અને સરસવનું તેલ ઉમેરીને રોટલી બનાવો અને તેને દર્દી ઉપરથી 7 વખત ઉતારીને ભેંસને ખવડાવી દેવી। આવું કરવા સમયે ઈશ્વરને પ્રાર્થના કરો કે દર્દી જલ્દી સ્વસ્થ થઈ જાય। તો મિત્રો, આ હતા ઉપાયો જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। તો મિત્રો, આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।